જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અ ચેનલ મારું મોટા સુરકા. શ્રી છરીપરત સંઘનું કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. સંઘની બધી જ સબ ટીમ સુપર એક્ટિવ છે અને એલોકેટ કરેલા બધા જ કામ ઉપર ઇન ડેપ્થ ડિસ્કશન કરીને આગળ વધી રહ્યા છે. સ્પેશિયલ એપ્રિસિએશન ટુ ઓલ ધ લેડીઝ ઇન ધ ટીમ્સ. આપ સૌનો ઉત્સાહ તો નેક્સ્ટ લેવલ ઉપર જ છે. આજે આપની સમક્ષ એક ધર્મપ્રેમી અને જીવદયા સમર્પિત પરિવારની વાત કરવી છે. આ મારું મોટા સુરકા એટલું પવિત્ર છે કે આ વતનથી સંકળાયેલા બધા જ કુટુંબીજનો ધર્મ અને જીવદયા પ્રેમી હોય છે. આજે આપણે એવા જ એક મહાન પરિવારની વાત કરવાના છે જેમને જીવનભર ખૂબ જ સરળ અને સીધું જીવન જીવી ધર્મ સેવા કરી છે અને જીવદયાને જીવન મંત્ર બનાવ્યો છે. પરિવારના વડીલે મોટા સુરકામાં જ જન્મ લીધો હતો અને મુંબઈ શિફ્ટ થયા હતા. તે છતાં તેઓને વતન પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેઓની વિચારધારા ખૂબ જ સ્પષ્ટ હતી. જીવદયા, માનવ સેવા અને જૈન ધર્મના પ્રચાર માટે જીવન સમર્પિત કરવું. તેઓનો સાદગીભર્યો સ્વભાવ પ્રેરણાદાયક હતો. પરિવારના વડીલના પ્રેરણાર્થે જ 2016માં શ્રી શીતલનાથ દાદાના દેરાસરની ધ્વજારોહણનો લાભ આ પરિવારને મળ્યો હતો અને દાદાની અસીમ કૃપાથી તે વર્ષ પછી પરિવારના જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થયો હતો. આ જ ધર્મ માર્ગ ઉપર વડીલના બંને પુત્રો બી સંઘના કાર્યોમાં સક્રિય રહે છે અને કોઈ બી કાર્ય કરવાના હોય બંને ભાઈઓ કંધેથી કંધો મલાવીને ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ કરે. શ્રી છરીપરત સંઘના બધા જ યાત્રિકો તરફથી સંઘપતિ માતુશ્રી કલ્પનાબેન દિલીપભાઈ દોશીની ખૂબ ખૂબ અનુમોદના અને પરિવારના વડીલ શ્રેષ્ઠ શ્રી દિલીપભાઈ હરિચંદ દોશીના સ્મરણમાં 2 હાથ જોડી નમન કરું છું. અને પરિવાર અને આપણા સંઘના એન્જિન કહી શકાય એવા શ્રી સંદીપભાઈ અને શ્રી પ્રતિકભાઈને હાર્દિક અભિનંદન. આજ માટે આટલું જ. કાલે ફરી આવીશ. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.